स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापो हत बुद्धि नाम शिवे वार्तापि दुर्लभा दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम् प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि जान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि। बोल श्री मोवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव महादेव। आइए घड़ी तो घड़ी के लिए प्रभु नाम नो संकीर्तन करिए। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणं गावो। उमा महेश्वर तव शरणं गावो। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणं गावो। ओम शिव परात् परा शिव ओंकारा शिव तव शरणं। हे जगदीश पिनाकी महेश्वर हे जगदीश्वर पिनाक पाने त्रिनयन शंकर तव शरणं गावो। त्रिनयन शंकर तव शरणं
गावो ॐ शिव ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं हे शशि शेखर शंभु प्रिया शिव हे शशि शेखर शंभु प्रिया शिव शिव गंगाधर तव शरणं गावो शिव गंगाधर तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गावो भुजंग भूषण तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो 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 ओंकारा शिव तव शरणं ॐ यस्यांके च विभाति भूधरसुतां देवापगामस्तके भाले बालविदुर्गले च गरलं यस्योरशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करां पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोलिए मोवेश्वर महादेव की जय वाछरा डाडा दाडानी जय द्वारिकाधीश की जय हरि ओम नमः पार्वते पतये हर हर महादेव
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્મા શ્રીહરિના દિવ્ય ચરણ કમલમાં વંદન, મહાદેવના ચરણ કમલમાં વંદન, વાછરાડાના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન, હર્ષિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની દિવ્ય કથા છે, સુંદર લીલા. ઈશ્વર આપણી ઉપર ખૂબ કૃપા વર્ષાવી રહ્યા છે. ભગવાન નારાયણ એક લીલા કરે છે, જે લીલાનો નિમિત્ત માત્ર નારદ બન્યા છે. અને નારાયણની જે આ લીલા છે, એ લીલા સમાજ માટે ખૂબ ખૂબ અને ખૂબ શીખવા માટે ઉપયોગી છે. નારદ પોતાના ભક્તિના મોહમાં અહંકારી બન્યા. અહંકારી બનેલા છે નારદ છે. ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા માટે ગયા. નારદ વિષ્ણુને ગુરુ સમજે છે, પરમ વૈષ્ણવ છે, અને પરમ વૈષ્ણવના સદગુરુ શિવ છે અને પરમ શૈવના સદગુરુ વિષ્ણુ છે. સર્વપ્રથમ નારદ જ્યારે શિવજી પાસે પોતાની ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા માટે ગયા, ત્યારે શિવજીને નારદને માફ કરવાની ઈચ્છા થઈ, કારણ કે એના સદગુરુ છે અને એને માફ કરવાની ઈચ્છા થઈ. પરંતુ ભગવાન વિષ્ણુ, નારદ વૈષ્ણવપંથી છે, પરમ વૈષ્ણવ છે, અને વૈષ્ણવ છે એટલા માટે થઈ. આવી ભૂલ એનું સંતાન કરે એટલે વિષ્ણુ ભગવાન ક્યારેય માફ ના કરે. એટલે કંઈક ને કંઈક સજાના સ્વરૂપની અંદર નારદને આવી સજા આપી છે. નહીતર ભગવાન વિષ્ણુ કઈ નારદનું અહિત નતા ઈચ્છતા, પરંતુ ભગવાને નારદજીને સજા આપી છે. જેમ આપણા સંતાનો, આપણા બાળકો જ્યારે કોઈ ભૂલ કરે તો એ ભૂલ કરે તો આપણે કેમ એને સજા આપીએ, એમ નારદજી પરમ વૈષ્ણવ છે, અને વૈષ્ણવ હોવા છતાં પણ મનની અંદર અહમ, અભિમાન અને અહંકાર લઈને આવ્યા છે. એટલા માટે થઈને નારદને સજા કરી છે ભગવાન. કારણ કે ભગવાન શિવજી જાણે છે કે આને હું અને શિવજી પાછા નારદજીને બચાવવા માંગે છે, કારણ કે નારદ પ્રત્યે શિવજીને પ્રેમ છે. અને શિવજી બચાવવા માંગે છે એટલે શિવજીએ વિશેષતાથી કહી દીધું છે, હરેરગ્ર વિશેષતઃ, વિશેષ કરીને વિષ્ણુ પાસે ન જજો, કારણ કે હું તમને માફ કરી દઈશ પણ વિષ્ણુ ક્યારેય માફ નહીં કરે. હું માફ કરી દઈશ, વિષ્ણુ ક્યારેય માફ નહીં કરે, કારણ કે તમે એને સદગુરુ સમજો છો. અને વાત યોગ્ય પણ છે. શિષ્ય જ્યારે ભૂલ કરે છે ત્યારે એ શિષ્યને યોગ્ય શિખામણ આપવા માટે થઈને સદગુરુઓને સજા ફટકારતા જ હોય છે. બાળક જ્યારે ભૂલ કરે છે, એ બાળકને યોગ્ય શિખામણ આપવા માટે થઈને માતા પિતા એને સજા ફટકારતા જ હોય છે. અને એટલા માટે થઈ ભગવાન શિવજીએ નારદને સ્પષ્ટ શબ્દમાં કીધું, હરેરગ્ર વિશેષતઃ.
વિશેષ કરીને ભગવાન વિષ્ણુ પાસે ન જજો. કારણ જો તમે એની પાસે જશો તો તમને ભગવાન કોઈક ને કોઈક સજા કરશે. કારણ કે એક તો ભક્તિ કરો છો ને ઉપર પાછો અહંકાર કરો છો, પાછો અભિમાન કરો છો કે હું આમ કરું છું ને હું આમ કરું છું ને હું આમ, આવો અહંકાર. અને અહંકાર જ્યાં આવે, પ્રેમ ગલી અતિ સાંકડી તામે તો ના સમા, જહાં મેં વહાં હરી નહીં, જહાં હરી વહાં મેં નહીં. પ્રેમ ગલિયતી સાંકડી તામે તો, જ્યાં હરી છે ત્યાં હું નથી, અને જ્યાં હું છું ત્યાં હરી નથી. હું એટલે કે હું નહીં, પણ હું એટલે કે આપણી અંદર રહેલો હું પણ. હું એટલે આપણી અંદર રહેલો અહંકાર કે હું કરું એ જ અજ્ઞાનતા. આ અંદરનો જે અહંકાર છે, ઈશ્વર કહે છે કે જ્યાં હું છું ત્યાં હરી નથી, ને જ્યાં હરી છે ત્યાં હું પણ નથી. ત્યાં આપણો મેળ જ ના પડે. અને એટલા માટે થઈને ભગવાન વિષ્ણુ નારદજીને સજા કરશે, ને સજાથી બચાવવા માટે થઈ અને સદગુરુએ નારદને સલાહ આપી છે હરેરગ્ર વિશેષતઃ. પણ નારદને શું થયું કે સદગુરુને એની ઈર્ષા થઈ. સદગુરુને ઈર્ષા થાય? માતા પિતાને સંતાનની પ્રગતિથી ક્યારે ઈર્ષા થાય? સદગુરુના મનની અંદર તો હર હંમેશની માટે એક એવો ભાવ હોય છે કે મારો શિષ્ય જલ્દીથી મારા જેવો થઈ જાય, મારો શિષ્ય જલ્દીથી મારા પ્રમાણે થઈ જાય, મારો શિષ્ય જલ્દીથી મારા જેવો થઈ જાય. કારણ એ અત્યારે બંધનમાં છે, જ્યારે મારા જેવો થશે ત્યારે એ મુક્ત થઈ જશે. નારદના મનની અંદર એમ થયું કે મહાદેવજીને મારા માટે ઈર્ષા જાગી, અને એટલા માટે થઈ એ પ્રચાર પ્રસાર કરવા માટે નીકળો. અને ઈશ્વરના નિયમમાં ના રહીએ તો ભાવ બગડી જાય. ફરી પાછા આજે વળી જેમિસ ભગતને યાદ કરીએ, બોલો, નિયમમાં ચાલવાનું ભવના બગાડવાનું, નિયમમાં ચાલ, જેને ઘેરે જવાનું ગમતા એને થવાનું, ગમતા એને થવાનું, જેને ઘેરે જવાનું ગમતા એને થવાનું, ગમતા એને થવાનું. નિયમમાં ચાલવાનું, નિયમમાં ચાલવાનું ભવના બગાડવાનું, નિયમમાં ચાલવાનું ભવના બગાડવાનું. એહસાન છે પ્રભુના, ઉપકાર છે પ્રભુના, કદીએ ન વાત ભૂલશો. એહસાન છે પ્રભુના, કદીએ ન વાત ભૂલ. જેને ઘેર જવાનું, મૃત્યુ પછી આપણે ક્યાં જવાનું? તો કે ઈશ્વરના દરબારમાં. હવે આપણે જેને ઘેર જઈએ એને પસંદ પડે એ રીતે ન રહીએ તો આપણે કેટલા દી હાચવે? જેને ઘેરે જવાનું એને જ ઘેર, અને એને ગમે એ રીતે રહેવાનું. ઈશ્વરને શું નથી ગમતું? ઈર્ષા નથી ગમતી. ઈશ્વરને ભગવાન પરમાત્મા સ્પષ્ટ શબ્દમાં અર્જુનને કહે છે કે સાંભળ, આ જગતમાં હર એક વ્યક્તિ મને ગમે છે, પણ જેના મનમાં ઈર્ષા છે ને મને બિલકુલ નથી ગમતો. માણસનું બધું ચલાવી લઈશ, માણસના મનનો ભેદ ચલાવી લઈશ, માણસની અંદરનું બીજું કાંઈ પણ મેલાપણું હશે એ ચલાવી લઈશ, માણસનું પાપ ચલાવી લઈશ, માણસનું બીજું કંઈ ગંદાપણું હશે એ પણ ચલાવી લઈશ, પણ અંદરનું જે છલ કપટપણું છે, જે ઈર્ષા છે, અર્જુન એ નહીં ચલાવું. બાકી બધું હાલશે પણ આ વસ્તુ નહીં હાલે.
જેને ઘેરે જવાનું ગમતા એને થવાનું, ગમતા એને થવાનું. થવાનું ગમતા એને નિયમમાં ચાલવાનું, ભવના બગાડવાનું, ભવના બગાડવાનું. કદી એન વાત ભૂલશો, કદી એન વાત ભૂલશો. એહસાન છે પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છે પ્રભુના. આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુ. હું ગમે એ ચલાવી લઈશ, એની અંદર પાપ ભર્યું હશે મને હાલશે. અહીંયાથી જેવો મોકલો હશે એવો ને એવો જો પાછો નહીં આવે ને તોય મને હાલશે. એમાં કંઈક ફેરફાર હશે ને તોય મને હાલશે. ઊંચા નીચો થઈ ગયો હે તોય હાલશે. એક જગતનો ગંદવાડ, જગતની ગંદકી, જગતનો કચરો ભેગો લઈને આવશે ને તોય મને હાલશે. માણસના મનમાં સંશય બહુ હોય કે ગુરુના ચરણ પૂછી લઈએ ને ગુરુનું ચરણ પૂછી લઈએ, આમ કરીએ તો હાલે કે નહીં, આમ કરીએ તો હાલે કે નહીં, આમ કરીએ તો હાલે કે નહીં, આવું કરાય કે ન કરાય, આમ કરાય. સંશય લઈને તમે જ્યારે બેસો છો ત્યારે તમે ધર્મથી છેટા જાઓ છો. પરમાત્માને આમ કરવું ને ગમે એમ કરો ભગવાન, પણ ભગવાનને ભજો. એ જ આપણે એવા હાટું જ ધક્કો ખાધો છે, એ સિવાય બીજું કામ જ નથી. એવા હાટું જ આવ્યા છીએ. માણસના મનમાં સંશય જાગે છે. આ સંશય જે છે એ માણસને ધર્મથી છેટો લઈ જાય છે. અને ધર્મથી છેટો થાય છે ત્યારે માણસના જીવનની અંદર ઈર્ષાઓ, અભિમાન, અહંકાર આ બધી વસ્તુઓ જાગવા લાગે છે. એટલે આ બધાથી, કારણ કે પરમાત્માને આ નથી ગમતું, એના નિયમમાં રહે તો ગમે, તો ઈશ્વરને ગમે ને તો ઈશ્વર તુરંત આપણો સ્વીકાર કરી લે છે. મોતેય ફટાકે આવે, નહીતર બોલાવી બોલાવીને થાકીએ ના આવે. આમાં તો ફટાકે આવી જાય. નિયમમાં ચાલવાનું, ભવના બગાડવાનું, ભવના બગાડવાનું. નિયમમાં ચાલવાનું, ભવના બગાડવાનું, ભવના બગાડવાનું. જેને ઘેરે જવાનું ગમતા એને થવાનું, ગમતા એને થવાનું. કદી એન વાત ભૂલશો, કદી એન વાત ભૂલશો. એહસાન છે પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો 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 પ્રભુના, આ ઘર નથી તમારું. ઈશ્વરના મહેમાન થઈને આવ્યા છે, મહેમાન થઈને રહેવાનું છે ભગવાન. બાકી તો મેં તમને કીધું એ પ્રમાણે રહેતા આવડે તો. બાકી બુદ્ધિ છે ને આપણી બેનપણી છે એ આ બગાડ્યા કરે, બધું બગાડ્યા કરે. ઈશ્વરને કેવા ગમીએ છીએ, ઈર્ષા વિનાના, કપટ વિનાના, છળ વિનાના. રૂપ રંગ હારે કાંઈ લેવા દેવા નથી. જાડા હોય, ઝીણા હોય, દુબરા હોય, પાતળા હોય, ઊંચા હોય, નીચા હોય, કાંઈ મતલબ. આ જીવ ચોખ્ખો હોવો જોઈએ બસ. નિયમથી વિરુદ્ધ ગયા નારદ. એટલા માટે થઈને ભગવાન વિષ્ણુને એમ થયું કે આને થોડીક માયા ઉપર, અને કઈ માયા? મહાદેવજીની સાંભવી માયા. નારદ ઉપર જે માયા પ્રસરી એને સાંભવી માયા કીધી છે. માયાઓના અનેક પ્રકાર છે.
નારદ તો સંન્યાસને ધારણ કરી લીધો છે અને ભક્તિને ધારણ કરેલી છે. સમાધિના એ સ્તર સુધી પહોંચી ગયા કે જેને લૌકિક માયા ક્યાંય અસર કરી શકે એમ નથી. તો પછી નારદ ઉપર કઈ માયાએ અસર કરી? તો કે શાંભવી માયા. અને શાંભવી માયા એવું નામ દીધું મહાદેવજીની, શંભુની શાંભવી માયા, જે ભક્તિમાં પણ માયા જગાડે. વૈરાગીઓને વૈરાગ લાગે એવું કે સાંભળ્યું? એક તો વૈરાગી ને એમાંય પાછો વૈરાગ લાગે. ઘર સંસારમાં હોય ને તમે થાકી જાવ ને તમને એમ થાય કે હાલો સંન્યાસ લઈ લઈએ. સંન્યાસમાં જઈને થાકી જાવ એમ થાય કે હાલો બીજો સંન્યાસ લઈ લે, એવું થાય. એનો અર્થ તો એ થયો કે તમે સંન્યાસમાં ગયા જ નથી. તો માયાને તો છોડીને નારદજી પછી ગયા છે, તો પછી એને કઈ માયા લઈ ગઈ? બ્રહ્માજીએ વિવાહ કરવાનું કીધું છે ત્યારે નારદજીએ સામેથી ના પાડી છે કે મારે વિવાહ નથી કરવા. તો પછી એને કઈ માયા ચોઈટી કે વિશ્વમોહિની સાથે મન ચોઈટ્યું? આને સાંભવી માયા કીધી છે. જે મહાદેવની વૈરાગમાં એક સ્તર સુધી પહોંચી ગયા પછી પણ પરમાત્મા આપણી પરીક્ષા કરે છે કે હજી બરોબર તો છે ને, ઘડો પાકી ગયો કે ક્યાંક કાચો રહી ગયો છે, એક ટકોર કરે છે. એને સાંભવી માયા કીધી છે. અર્થ ભક્તિમાં ગયા પછી પણ ભક્તિ જાગે. એક અંતઃકરણની અંદરની ભક્તિ, ઊંડાણની ભક્તિ છે. ભક્તિ લાગ્યા પછી પણ ભાગે. ઘણા માણસો એવું કહેતા હોય કે અમે તો આમ સેવા કરીએ છીએ ને, ભૂખ્યાને જમાડીએ છીએ ને, ગરીબોને દઈએ છીએ ને, તરસ્યાને પાણી પાઈએ છીએ ને, અમારે દર્શન કરવા જવાની કંઈ જરૂર નથી, અમારે સત્સંગ કરવા જવાની કંઈ જરૂર નથી, અમે સમાજ સેવા કરીએ છીએ, એ જ મોટામાં મોટી ભક્તિ છે. પણ એમ ન હાલે. એ સમાજ સેવા કરો છો 100% ભક્તિ છે, પણ એ સમાજ સેવા કરતા કરતા સમાજ સેવામાં પણ તમને ઈર્ષા ન જાગે એટલા માટે સત્સંગ જરૂરી છે. તમે અહીંથી દ્વારકા હાલીને જતા હોય અને ઘરેથી નીકળો ત્યારે તમારું નિશ્ચિત સ્થાન જ નક્કી હોય કે દ્વારકા, પણ રસ્તો ના ખબર હોય કોકને પૂછવું જ પડે ને. આ પૂછો ને, એ ભક્તિ છે. હાલો છો એ સમાજ સેવા છે. તમે સમાજ સેવા કરો છો, પણ સમાજ સેવામાં પણ તમને જ્યારે ઈર્ષા જાગી જાય છે, એમાં પણ તમને જ્યારે અહંકાર જાગી જાય છે, ત્યારે તમને સત્સંગ કામ લાગે છે. એ વિકારો મનમાં આવતા રોકે છે. કારણ કે સમાજ સેવા કરતા કરતા મનમાં વિચારો આવે કે હું લોકોને મદદ કરું છું, મેં એટલી કન્યાઓને દાન દીધા, મેં એટલી કન્યાઓના કન્યાદાન કર્યા, મેં એટલો કરિયાવર લઈ દીધો, મેં ગરબે રમતી દીકરીઓને આ વખતે નવરાત્રિમાં હોનાના દાણા લઈ દીધા. આ જે બધી વસ્તુઓ છે એ અહંકાર છે. અને એનાથી તમે જ્યારે સત્સંગમાં જાઓ છો, એ સત્સંગ તમને ન્યા સુધી પહોંચતા રોકી દે છે. એટલે પ્રાથમિક સ્તર જરૂરી છે, એટલે દર્શન જરૂરી છે કે જે મનને શાંત કરે. અને મન જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી ઈર્ષા નથી જાતી. ઈર્ષાને ભગાડવા માટે મન શાંત કરવું અતિશય આવશ્યક છે. ભગવાન, આ વાસ્તવિકતા છે. અને નારદજી, આ એ નારદ છે કે જેને પિતા બ્રહ્માને કીધું કે મને વિવાહની ના પાડી દો. એ જ નારદ ભક્તિથી થોડાક દૂર થયા છે. એટલા માટે એ નારદની ઉપર સાંભવી માયા હોય, મહાદેવની એક સાંભવી માયા છે. એ માયાએ અસર કરી. વૈરાગીઓને પણ માયા. વૈરાગીઓને કઈ માયા લાગે? સંપત્તિને તો છોડીને આવ્યા છે, તો પછી માયા કઈ લાગે? કરોડો કરોડોની સંપત્તિઓ છોડીને માણસ સંન્યાસી થયા હોય છે, તો પછી એને માયા શેની લાગે છે? એને સાંભવી માયા. ભગવાન પાછી ટકોર કરે છે કે હજી અંદર ક્યાંક ખૂણે ખાંચે રહી નથી ગયો ને, હોય તો નીકળી જાય. આપણે ધૂંજારા કરીએ એટલે એકવાર જારા ખેરી લઈએ, પછી કેમ બીજી વાર ઠામ ચડાવવાનું થાય, પાછી હાવેણી ફેરવીએ. ક્યાંક એકાદ જારો રહી ગયો હોય ને ઉડી ગયો હોય રજ, તો પાછી નીકળી. એમ ભગવાન પાછો હાવેણો ફેરવે, એકાદ રજ રહી ગયો હોય ને તો નીકળી જાય. સાંભવી માયા. આ બધા જીવનના જ દાખલા છે. ભગવાન જીવીએ છીએ એ જ છે. આ જીવતર છે એ પ્રમાણે જ જીવવાનું છે. ક્રોધ જાગ્યો છે. ક્રોધને કારણે નારદે ભગવાન નારાયણને શ્રાપ દીધો છે.
અને ક્રોધને કારણે ભગવાન નારાયણને શ્રાપ દીધો છે, નારાયણમાંથી નર બનો, નારી વિયોગને સહન કરો. પૃથ્વી ઉપર તમે જ્યારે પડો છો ત્યારે વાનરો સિવાય બીજું કોઈ મદદ નહીં કરે. એ બાદ માયાઓ પ્રસરી છે, બધી જ ચર્ચાઓ વિગતવાર આપણે ગઈકાલે કરી. હવે ભગવાન નારદજી એ ગયા છે ભગવાન વિષ્ણુ પાસે. વિષ્ણુ પાસે જઈને ભગવાને એવું કીધું છે કે હવે મારે શું કરવું? મારે આજે પાપ થયું છે મારાથી, આજે ખોટું થયું છે મારાથી, આ કુકર્મ જે થયું છે મારાથી, મારે એનાથી દૂર થવું છે. અને મને એવો માર્ગ બતાવો, એવો માર્ગ બતાવો, એવો માર્ગ બતાવો કે મારી જે ભક્તિ છે ક્યારેય નાશ ન પામે. અને ત્યારે અમુક માર્ગ બતાવ્યા છે, 6 રસ્તાઓ દર્શાવ્યા છે. પ્રથમ માર્ગ દર્શાવતા ભગવાન વિષ્ણુ કહે છે, આપદ મસ્તકમ સમ્યક ભસ્માનો દધુલ્ય સાદરમ. આપદમ મસ્તકમ સમ્યક, પગથી લઈ અને માથા સુધી ભસ્મનું ત્રિપુંડ કરો. ત્રિપુંડ ખાલી કેવલ અને કેવલ કપાળમાં નથી થતા, છાતી ઉપર થાય, હાથની બાહુઓમાં થાય, અહીંયા થાય, એમ જુદી જુદી જગ્યાએ ત્રિપુંડ થતા હોય છે. ભસ્મનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. મહાદેવ એના અંગ ઉપર ભસ્મ ચોડે છે, સમાજને સંદેશ આપે છે કે સાંભળ માનવ, તારી આ કાયા પણ એક દિવસ ભસ્મ થઈ જવાની છે. આ સંસારમાં જે કાંઈ પણ વસ્તુઓ બને છે, બધી જ વસ્તુઓ સમાજને કંઈક ને કંઈક સંદેશ આપે છે. રોજ ઉગે છે એ સૂર્ય પણ સમાજને સંદેશ આપે છે કે માનવ એક દિવસ ઉગવાનો છે. અને રોજ આથમે છે એ સૂર્ય પણ સમાજને સંદેશ આપે છે કે માનવ એક દી આમ જ આથમી જવાનો છે. ખીલાતા ફૂલ અને બીડાતા ફૂલ, કરમાતા ફૂલ પણ માણસને સંદેશ આપે છે કે સાંભળ માનવ, એક વખત તારે પણ આમ જ મારી જેમ બીડાઈ જવાનું છે. ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા ઉપર સૂતા છે, અને શેષનાગની સૈયા ઉપર સૂતા છે ત્યારે ભગવાન વિષ્ણુ પણ સમાજને સંદેશ આપે છે કે સાંભળો માનવ, તમે કાળના ખોળામાં સૂતા છો, કાળ ક્યારે ડંખ મારી લે ખબર નહીં પડે. શિવજીના ગળામાં વાસુકી નાગ છે, અને વાસુકી નાગ પણ સમાજને સંદેશ આપે છે કે સાંભળ માનવ, કાળ તારા ગળામાં જ આવીને બેઠો છે, ક્યારે ટૂંકો દઈ દે ખબર નહીં પડે. ભસ્મ લગાડે છે ત્યારે માનવને સંદેશ આપે છે કે સાંભળ માનવ, તારી આ કાયા છે આખર તો લાકડાને છાણા રે, એ જરા સરવાળો માંડે. તારી આ કાયા પણ એક દી છેલ્લે રાખ થઈ જવાની છે. ભસ્મનું બહુ મહત્વ છે, અતિશય મહત્વ છે, અતિશય મહત્વ છે. અને આ ભસ્મના મહત્વને ભગવાન એવું કહેવાય છે કે અહીંયા દર્શાવ્યું છે. તુલસીદાસ વ્યાસજીએ વિસ્તારથી દર્શાવ્યું છે. ભસ્મનો બહુ મહિમા ગાયો છે. અનેક પ્રકારના ભસ્મ હોય, સુવર્ણ રજિત ભસ્મ, વાયુ રજિત ભસ્મ, અગ્નિમાંથી ભસ્મ થાય, ચૂલાની રાખ, માણસના શરીરમાંથી ઉત્પન્ન થાય એવા ભસ્મ હોય. અનેક અનેક પ્રકારના ભસ્મ જુદા જુદા જાતના હોય છે. ભસ્મનો ખૂબ મહિમા દર્શાવ્યો, ભસ્મને ખૂબ સારી રીતે પ્રગટ કર્યું છે. એમાં એક વખત કીધું છે, સીતેન ભસ્મના કુર્યા ત્રિસંધ્યમ યત્રિપુંડકમ સર્વ પાપ વિનિર્મુક્ત શિવેન સહમોદતે. જે મનુષ્ય સંધ્યા કાળમાં શ્વેત ભસ્મ આવે છે, એ શ્વેત ભસ્મનું ત્રિપુંડ કરે છે, એ શ્વેત ભસ્મનું ત્રિપુંડ. સંધ્યા કાળ એટલે આપણી ભાષામાં કહીએ તો દિયાચમાનો સમય છે.
સંધ્યા સમયે જે શ્વેત ભસ્મ સફેદ ભસ્મ જે આવે છે એ ભસ્મનું ત્રિપુંડ હરરોજ જે વ્યક્તિ કરે છે એ શિવ પદને પ્રાપ્ત થાય છે અને જીવનના હરેક પાપોમાંથી મુક્ત થાય છે. એ બાદ સીતેન ભસ્મના કુર્યા લલાટે તુ ત્રિપુંડકમ યો સાવનાજી ભૂતાન્હી લોકાના સપ્તો મૃતો ભવે. જે વ્યક્તિ ભસ્મના ત્રિપુંડને ધારણ કરે છે અનાદિ એવા અદ્ભુત એવા મહાદેવના લોકને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ ષડક્ષર મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય, આ નમઃ શિવાય મંત્રનો જપ કરતો જાય છે અને જપ કરતા કરતા વિધિપૂર્વક જે ભસ્મને ધારણ કરે છે અને એનો જપ કરે છે, એ જપ કરે છે એનું પણ ખૂબ મોટું પુણ્ય છે. આ બધી જ વસ્તુઓને વ્યાસજી વિસ્તારથી દર્શાવે છે. ભસ્મનો બહુ મહિમા છે. માણસના અંગ ઉપર ભસ્મનું ત્રિપુંડ હોવું જોઈએ. માણસના અંગ ઉપર ભસ્મનો ત્રિપુંડ કાયમની માટે હોવું જોઈએ. અને એટલા માટે આ પાપમાંથી જે ઈર્ષા થઈ છે, આ જે પાપ છે એમાંથી મુક્ત થવા માટે નારદજી ભગવાન વિષ્ણુને પૂછે છે કે મારે શું કરવું જોઈએ. ત્યારે પ્રથમ જ માર્ગ આપતા કીધું છે કે સરથી લઈ મસ્તક સુધી નારદ ભસ્મના ત્રિપુંડ કરો. ભસ્મના ત્રિપુંડમાંથી અનેક પ્રકારોના જે પાપો હોય છે એ પાપોમાંથી મુક્તિ પ્રદાન થાય છે. બીજો માર્ગ સાંભળો નારદ. સર્વશ્રુતિ શ્રુતમ સેવમ. વેદોના પણ જે મંત્ર છે, મંત્રનો પણ જે મંત્ર છે, મંત્રનો પણ જે મહામંત્ર છે એવો એક મંત્ર, વેદોનો તો પણ જે મોટામાં મોટો વેદ છે એવો એક મંત્ર, જે સર્વજ્ઞ છે, જેની ઉપર કાંઈ નથી, જેનાથી ઉપર બીજું કાંઈ નથી, એવો એક મંત્ર. સર્વશ્રુતિ શ્રુતમ સેવમ. જે વેદો પણ એ મંત્રને ભજે છે, વેદો પણ જે મંત્રનું સદાયની માટે જપન કરે છે, મુનિઓ સંતો ઋષિઓ કાયમની માટે જેની જીભ પર એક જ નામ હોય છે, એક જ સ્મરણ હોય છે, એવો એક મંત્ર, જે મહામંત્ર છે, મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, જે વર્ષોથી હાયલો આવે છે, જે સૃષ્ટિ ન હતી ત્યારે પણ કદાચ નારદ હતો. આદિ મંત્ર, મૂળ મંત્ર, જેમાંથી બધું ઉત્પન્ન થયું, જેમાંથી બધા જ સર્વસ્વ ઉત્પન્ન થયા છે. સર્વશ્રુતિ શ્રુતમ સેવમ. સર્વ પ્રકારની શ્રુતિઓ, વેદો, પુરાણો, આ બધું જે કાંઈ પણ શાસ્ત્ર છે, આ બધા શાસ્ત્ર જેમાંથી ઉત્પન્ન થયા એવો મૂળ મંત્ર, આદિકાળથી હાયલો આવે છે એવો મૂળ મંત્ર. સર્વશ્રુતિ શ્રુતમ સેવમ. મંત્રમ જપ ષડક્ષરમ. એ મંત્રનો જપ કરો. અને કયો મંત્ર? ષડક્ષર, આગળ ઓમ લાગી જાય તો 6 અક્ષર થઈ જાય, નહીતર પંચાક્ષર મંત્ર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. મોવેશ્વરના દર્શન થાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મોવેશ્વરના દર્શન થાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મોવેશ્વરના દર્શન થાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મોવેશ્વરનો મહિમા અપાર, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મોવેશ્વરનો મહિમા અપાર, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ દર્શન કરતા પાવન થવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાવન થવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ દર્શન કરતા પાવન થવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાવન થવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મોવેશ્વરનો મહિમા અપાર,
મહિમાય અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ નારદ પંચાક્ષર મંત્રનો જપ કરો. પંચાક્ષર મંત્રનો જપ કરો. આ પંચાક્ષર જે મંત્ર છે એ હર હંમેશની માટે માણસની જીભમાં હોવો જોઈએ. હાલતા ચાલતા ઉઠતા બેસતા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આનાથી વચન સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જ્યારે તમારી જીભ સતતની માટે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતો રહે છે, ત્યારે આ જીભને વેદો દ્વારા જે બોલાવવામાં આવેલા જે મંત્ર છે એ જ વસ્તુ બોલવાની આદત પડી જાય છે. અને પછી તમારી જીભને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી બોલો એ સિદ્ધ થાય, સત્ય થાય. કારણ કે સતત આ જીભને આદત પડી ગઈ છે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આપણે ઘણી વખત કહેતા હોય કે ફલાણા બાપુ છે ને એ કહે એટલે એ સાચું જ પડે. સાચું પડે એનું કારણ એના જીભમાં કાયમની માટે એક જ શબ્દ હોય, રામ 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 રામ. એટલે આ જીભને સત્ય કહેવાની આદત પડી ગઈ છે. એટલે વ્યક્તિએ વચન સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે. રામ 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 રામ, એનાથી એને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વચન સિદ્ધિ તમે જ્યારે પ્રાપ્ત કરો છો ત્યારે તમારે એમ કહેવાય છે કે કાયમની માટે, સતતની માટે જીભ ઉપર ઈશ્વરનું સ્મરણ હોવું જોઈએ. હે નારદ, સતત આ મંત્રનો જપ કરો. બીજો માર્ગ દર્શાવ્યો છે, સતત પંચાક્ષર મંત્રનો જપ કરો, ષડક્ષર મંત્રનો જપ કરો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પ્રથમ માર્ગ દીધો છે પગથી લઈ માથા સુધી ભસ્મના ત્રિપુંડ કરો. બીજો માર્ગ દર્શાવ્યો છે કે હે નારદ, સતતની માટે ભસ્મનું ત્રિપુંડ કર્યા પછી સતતની માટે તમારી જીભને ષડક્ષર મંત્ર જપવાની આદત પાડો. અને ત્રીજો માર્ગ દર્શાવતા કીધું છે સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષાન શિવ વલ્લભાન. વલ્લભાન કહેતા પ્રિય, અતિ પ્રિય, અને શિવ કહેતા મહાદેવજી. મહાદેવજીને જે અતિ પ્રિય છે, જે અતિ વહાલું છે, એવું શું? રુદ્રાક્ષાન શિવ વલ્લભાન. એવો રુદ્રાક્ષ, એવા રુદ્રાક્ષને ધારણ કરો. રુદ્રાક્ષનો બહુ મહિમા છે. માણસના ગળામાં રુદ્રાક્ષની માળા તો હોવી જ જોઈએ. રુદ્રાક્ષનો અનેક ગણો મહિમા છે. જે રુદ્રાક્ષના પહેરી અને તમે જપ કરો છો, એક માળા રુદ્રાક્ષની ગળામાં હોય, ગળામાં ધારણ કરેલી હોય એક માળા, અને જપની માળા અલગ હોય, અને પછી તમે જે જપ કરો છો એનું જે પુણ્ય પ્રદાન થાય છે એની કોઈ કલ્પના નથી. બીજા કોઈ પારાની માળા તમે લ્યો છો અને પછી તમે જ્યારે જપ કરો છો ત્યારે એ મંત્રનું ફળ જેટલું મળતું હોય એટલું જ મળે છે. પણ રુદ્રાક્ષની માળા તમે જ્યારે લ્યો છો હાથમાં અને પછી જે જપ કરો છો એ જપથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. એક માળા ગળામાં પહેરણકી ધારણ કરેલી હોય, ગૌમુખની અંદર એક માળા હોય, અને જપ જ્યારે શરૂ હોય, તમે બિલ્વના વૃક્ષની નીચે બેઠા હોય ત્યારે કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન. તમારા ગળામાં માળા હોય, એક હાથમાં જપ કરવાની માળા હોય, અને બિલ્વના વૃક્ષની નીચે બેસીને તમે જ્યારે જપ કરો છો ત્યારે બિલ્વ ઉપર રહેલા જેટલા પર્ણ એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષનો આ મહિમા છે. એની અમુક મર્યાદાઓ દર્શાવી છે. વર્ણ પ્રમાણે કયા રંગનો રુદ્રાક્ષ પહેરવો એ વસ્તુને દર્શાવી છે, પણ જાતિપાતિમાં પડવું નહીં.
રુદ્રાક્ષને ધારણ કરવો એ જ મહત્વનું છે. સ્ત્રીઓ માટે પણ રુદ્રાક્ષ પહેરવાની છૂટ છે, પુરુષ માટે પણ રુદ્રાક્ષ પહેરવાની છૂટ છે. કટિભાગથી, શરીરના કટિભાગથી ઉપરનો જે ભાગ છે ત્યાં રુદ્રાક્ષને ધારણ કરી શકાય છે. કટિભાગ કહેતા નાભીથી ઉપરનો જે ભાગ છે એને કટિભાગ કહેવાય. નાભીથી જે ઉપરનો ભાગ છે એ અંગમાં રુદ્રાક્ષને ધારણ કરી શકાય. અને હવે તો બહુ સારું છે, આપણે રુદ્રાક્ષના આભૂષણો બનાવતા થયા છીએ. મંગલસૂત્રમાં રુદ્રાક્ષનો પારો હોય ને, બુટીઓમાં રુદ્રાક્ષનો પારો હોય ને, હારમાં રુદ્રાક્ષનો પારો હોય, રુદ્રાક્ષની માળાઓ હોય. આ જે વ્યક્તિનું મૃત્યુ થાય અને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે એના ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હોય તો તમ તારે રહેવા દેવી, એને કાઢવી નહીં. ખોનાની હોય તો કાઢી લેવાની. એમાં તમે બધા હોશિયાર છો, એ તમને કેવું પડે એમ છે ને. એ તો તમને બધાને ખબર પડે એટલે એ બહુ જાજી સલાહ આપવી નથી, પણ ત્યારે એના શરીર પર એ માળાને રહેવા દેવી, કાઢવી નહીં. રુદ્રાક્ષ સાથે એના શરીરના અગ્નિ સંસ્કાર થવા દેવા. શિવ મહાપુરાણ અંતર્ગત એક મુખી રુદ્રાક્ષ થી લઈ અને 14 મુખી રુદ્રાક્ષ સુધીનો મહિમા દર્શાવ્યો છે. વિદ્યેશ્વર સંહિતાની અંદર એક મુખી રુદ્રાક્ષ થી લઈ અને 14 મુખી રુદ્રાક્ષ સુધીનો મહિમાનું વર્ણન કર્યું છે. એક વક્ત્ર શિવ સાક્ષાત અદ્ભુક્તિ મુક્તિ ફલપ્રદ તસ્ય દર્શન માત્રેણ બ્રહ્મ હત્યા વ્યપોહતી. એક મુખી રુદ્રાક્ષને જે વ્યક્તિ ધારણ કરે છે એને ભક્તિ પણ પ્રદાન થાય છે અને મુક્તિ પણ પ્રદાન થાય છે. એની સાથે સાથે બ્રહ્મ હત્યા જેવું જે પાપ છે એ પાપમાંથી મુક્તિ મળી જાય છે. એવા કઠોર પાપમાંથી મુક્તિ પ્રદાન થઈ શકે છે એક મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી. બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી મુક્ત થવા માટે થઈ માણસે એક મુખી રુદ્રાક્ષ પહેરવાની જરૂર હોય છે, પરંતુ એ એક મુખી રુદ્રાક્ષ પહેરવા કરતા માણસે એક મુખી થવું સારું. માણસના મુખ અનેક છે, કોકને કંઈક કે ને બીજાને કંઈક કે. એક મુખી રુદ્રાક્ષ તો પહેરવો જ, પણ એનો અર્થ માણસે એક મુખી થવું. વાત એક જ રહેવી જોઈએ, બે વાત ના થવી જોઈએ. કંઈક કહીને જાય ને પછી થોડી વાર પછી કંઈક કરે, એમ નહીં. યત્ર સંપૂજતી તત્ર લક્ષ્મી દૂરતરાનહિ નશ્યન્ત્યુપદ્રવા સર્વે સર્વકામા ભવન્તિ. જે સ્થાન પર જે જગ્યાએ રુદ્રાક્ષની પૂજા થાય છે, શું કીધું છે? યત્ર સંપૂજિતસ્તત્ર લક્ષ્મીર દૂરતરા નહિ. જે સ્થાન પર રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાંથી લક્ષ્મી દૂર જાતી નથી. લક્ષ્મી એની બાજુમાં રહે છે. લક્ષ્મી દૂરતરા નહીં. તે સ્થાન પર લક્ષ્મી કાયમની માટે ટકી રહે છે. એ બાદ કીધું છે દ્વિવક્ત્રો દેવ દેવેશ. બે મુખી જે રુદ્રાક્ષ છે એને દેવ દેવેશનું સ્વરૂપ કીધું છે. દ્વિવક્ત્રો દેવ દેવેશ સર્વકામ ફલપ્રદ. સર્વ પ્રકારની કામનાઓ, સર્વ પ્રકારના ફળોને પ્રાપ્ત કરાવનાર છે. વિશેષતઃ સ રુદ્રાક્ષો ગોવધમ નાશયેદ્વતમ. સર્વ પ્રકારની કામના અને ફળને તો પ્રાપ્ત કરાવનાર જ છે, પણ એની સાથે સાથે વિશેષ કરીને ગૌ હત્યા જેવા પાપો હોય તો એ ગૌ હત્યા જેવા પાપોમાંથી પણ મુક્તિ આપનાર છે. બાદ 3 મુખી રુદ્રાક્ષ માટે કીધું છે ત્રિવક્ત્રો યો હિ રુદ્રાક્ષ
સાક્ષાત સાધન સદા તત્પ્રભાવત ભવેયુર્વે વિદ્યા સર્વા પ્રતિષ્ઠિતા. ત્રણમુખી રુદ્રાક્ષ જે છે એ સાક્ષાત સાધનોનું ફળ દેનાર છે અને એ પ્રભાવશાળી વિદ્યાઓને પ્રતિષ્ઠા કરનાર છે. વિદ્યાર્થીઓ માટે બહુ મહત્વનો છે ત્રણમુખી રુદ્રાક્ષ. ચતુર્વક્ત્ર સ્વયં બ્રહ્મા. ચાર મુખી જે રુદ્રાક્ષ છે એ સ્વયં બ્રહ્માનું સ્વરૂપ છે. ચતુર્વક્ત્ર સ્વયં બ્રહ્મા. ચાર મુખી જે રુદ્રાક્ષ છે એ સ્વયં બ્રહ્માનું સ્વરૂપ છે. અને આગળ એનું મહત્વ દર્શાવતા નરહત્યામ વ્યાપોહતે. બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી મુક્તિ પ્રદાન કરાવનાર છે. દર્શનાત સ્પર્શનાત સત્ય શર્તુર્વર્ગ ફલ પ્રદ. એના દર્શન કરવા માત્રથી, એને સ્પર્શ કરવા માત્રથી ચાર પ્રકારના વર્ગ પ્રાપ્ત થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. ચાર પ્રકારની પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. એ બાદ પંચવક્ત્રમ સ્વયં રુદ્ર. પંચવક્ત્રમ સ્વયં રુદ્ર. પાંચ મુખી જે રુદ્રાક્ષ છે એ સ્વયં રુદ્રનું સ્વરૂપ છે. મોટા ભાગે લગભગ આપણે બધા જે રુદ્રાક્ષને પહેરીએ છીએ એ પાંચમુખી રુદ્રાક્ષ પહેરીએ છીએ. આમ તો રુદ્રાક્ષ ક્યારે અપવિત્ર થાય નહીં, પરંતુ રુદ્રાક્ષ પહેરી લીધા પછી અપવિત્ર સ્થાન પર એ રુદ્રાક્ષને લઈ જતા પહેલા થોડો ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે મહાદેવની વસ્તુ છે. બહેનોએ એવા સમય માટે જ્યારે હોય છે ત્યારે એ સમય દરમિયાન રુદ્રાક્ષને ઉતારી થોડા દિવસ માટે મંદિરમાં મૂકી દેવો જોઈએ. પછી ગંગાજળ વગેરે છાંટીને પછી રુદ્રાક્ષને ફરી પાછો ધારણ કરી લેવો જોઈએ. અપવિત્ર સ્થાન પર આપણે જ્યારે જઈએ છીએ ત્યારે રુદ્રાક્ષને થોડીક ક્ષણો માટે ઉતારીને મૂકી દેવો જોઈએ. ક્યારેય અપવિત્ર થતો નથી, પરંતુ એની પવિત્રતાની ધ્યાન રાખીએ તો બહુ સારું કહેવાય. કારણ કે મહાદેવજીની વસ્તુ છે, અપવિત્ર તો થાય જ નહીં, અમંગળ તો હોય જ નહીં, પરંતુ ધ્યાન રાખીએ તો બહુ સારું. પંચવક્ત્ર એ જે રુદ્રાક્ષ છે સ્વયં રુદ્ર. કાલાગ્નિર્નામતઃ પ્રભુ. જે રુદ્રાક્ષને કાલાગ્નિ નામથી જગતમાં ઓળખવામાં આવે છે. કાલાગ્નિ નામ પ્રભુ, કાલાગ્નિ નામથી ઓળખવામાં આવે છે. અને જે રુદ્રાક્ષ શા માટે છે? સર્વમુક્તિ પ્રદશ્ચૈવ સર્વકામ ફલ પ્રદ. આગમ્યાગમનમ પાપ ભક્ષસ્ય ચ ભક્ષણમ ઇત્યાદિ સર્વ પાપાની પંચવક્ત્રો વ્યપોહતિ. સર્વ પ્રકારના જે પાપો છે એ પાપોનો હરણ કરી જાય છે. અને પાંચ મુખી જે રુદ્રાક્ષ છે એ મોટા ભાગે સર્વસ્વ બધા જ પહેરી શકે છે. પાંચમુખી રુદ્રાક્ષનું વર્ણન કર્યું છે. સર્વ પ્રકારના જે પાપો છે એ પાપોને હરી લે છે. અને પાંચમુખી જે રુદ્રાક્ષ છે એ સ્વયં બ્રહ્માનું સ્વરૂપ છે. સ્વયં બ્રહ્મા, માફ કરજો, સ્વયં રુદ્રનું સ્વરૂપ છે. સ્વયં રુદ્ર અને કાલાગ્નિ સ્વરૂપ છે. એ કાલાગ્નિ રૂપ એને અહીંયા નામ આપવામાં આવ્યું છે. એ બાદ ષડવક્ત્ર કાર્તિકેયસ્તુ. છ મુખી જે રુદ્રાક્ષ છે એને ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ કીધું છે. કારણ કે કાર્તિકેયને શું નામ છે? ષડાનન. ષડાનન નામ શા માટે છે? તો કે કાર્તિકેયના 6 મુખ છે. 6 મુખ શા માટે છે? તો કે સપ્ત ઋષિઓની 7 પત્નીઓ છે. અને સપ્ત ઋષિઓની 7 પત્નીઓ જ્યારે ઠંડ લાગે છે, વિસ્તારથી કથા આપણે એના જન્મ સમયે કરશું, પણ શરીરને ઠંડ લાગે છે, ઠંડીને દૂર કરવા માટે અગ્નિદેવ પાસે જાય છે. એ સમયે એક પત્ની અગ્નિદેવ પાસે જતી નથી અને શિવનું અમુક તેજ અગ્નિમાં હોય છે. જે તેજને અગ્નિ સહન નથી
નથી કરી શકતા, અને એ તેજ એ 6 ઋષિ પત્નીઓના ગર્ભમાં હાલ્યું જાય છે, અને એનાથી એક પુત્રનો જન્મ થાય છે, જે કાર્તિકેય ભગવાન છે. અને એક વખત બાળકની બાળ લીલા જોતા 6 માતાઓને એમ થયું કે કાર્તિકેય અમારો દીકરો છે, એટલે અમારે એને સ્તનપાન કરાવવા છે. અને ભગવાન એક હારે 6 માતાના સ્તનપાન કરે છે, એટલે 6 મુખને ધારણ કર્યા છે, એટલે ષડાનન કાર્તિકેય. એટલે 6 મુખ છે ભગવાન કાર્તિકેય. 6 મુખી કાર્તિકેયનું સ્વરૂપ છે. બ્રહ્મ હત્યાદિકે પાપે મુચ્યતે નાત્ર સંશય. બ્રહ્મ હત્યા અને આદિ અનેક પ્રકારના જે કોઈ પણ પાપો છે, એ પાપોમાંથી પણ મુક્તિ પ્રદાન થાય છે. એ બાદ 7 મુખી રુદ્રાક્ષ માટે કીધું છે. સપ્તવક્ત્રો મહેશાની. હે મહેશ્વરી, 7 મુખવાળા રુદ્રાક્ષને અનંગ નામથી જગતમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 7 મુખી જે રુદ્રાક્ષ છે એનું નામ અનંગ છે. સપ્તવક્ત્રો મહેશાની યનંગો નામ નામતઃ ધારણાતસ્ય દેવેસી દરિદ્રોપીશ્વરો ભવે. કોઈ દરિદ્ર માણસ આ જગતની અંદર હોય અને એ દરિદ્રતાને દૂર કરવા માટે થઈ આ 7 મુખી રુદ્રાક્ષને જ્યારે ધારણ કરે છે, ત્યારે એની દરિદ્રતા દૂર થાય છે અને પોતે ઐશ્વર્યશાળી બની જાય છે, ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. એ બાદ રુદ્રાક્ષ સ્વાષ્ટ વક્ત્રશ્ચ વસુમૂર્તિ ચ ભૈરવ તારણાતસ્ય પુરાણયુર્મુતો ભવતી સુલભૂત. 8 મુખી જે રુદ્રાક્ષ છે એ 8 મુખી રુદ્રાક્ષને અષ્ટમૂર્તિ ભૈરવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અષ્ટમૂર્તિ ભૈરવ વસુમૂર્તિશ્ચ ભૈરવ. અષ્ટમુખી રુદ્ર, અષ્ટમૂર્તિ રુદ્ર. અને આગળની કથામાં પણ કીધું, ને ફરી પાછું રિપીટ કરી દઉં છું, ભૈરવ એ ક્રોધનો અવતાર નથી. ક્રોધ કરવો એ ભૈરવનું કર્તવ્ય છે, પણ ભૈરવ એ ક્રોધનો અવતાર નથી. કારણ કે એ ક્રોધ ન કરે, એ દંડકારને દંડ ન કરે તો એને ખબર કઈ રીતે પડે. અને એટલા માટે થઈ એ દોષીને સજા કરવી એ ભૈરવનું કર્તવ્ય છે. જેમ ફોજદારની કર્તવ્ય હોય છે, હાથમાં પોલીસવાળા હાથમાં દંડો લઈને ફરે, એનો મતલબ એવો નથી કે એ હિંસા, પરંતુ એનું કર્તવ્ય છે. ગુનેગારને સજા કરવી એ જજનું કર્તવ્ય છે. એટલા માટે ભૈરવ પોતાનું કર્તવ્ય નિભાવે છે. અષ્ટમૂર્તિ ભૈરવનું સ્વરૂપ છે 8 મુખી રુદ્રાક્ષ. અને કીધું છે કે એ મનુષ્યને, એ વ્યક્તિ જે ધારણ કરે છે 8 મુખી રુદ્રાક્ષને, એ ધારણ કર્યા બાદ માણસને ક્યારેય અકસ્માતિક મોત આવતી, એટલે કમોતે મરતો નથી. એનું પૂર્ણ આયુષ્ય છે એ આયુષ્યને ભોગવે છે, એ પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરે છે. એ બાદ ભૈરવો નવવક્ત્રશ્ચ કપિલશ્ચ મુનિસ્મૃત દુર્ગા વા તદધિષ્ઠાત્રી નવરૂપા મહેશ્વરી. 9 મુખી જે રુદ્રાક્ષ છે એ 9 મુખી રુદ્રાક્ષ એ ભૈરવ અને કપિલ, આ બંનેનું, કપિલ મુનિ, આ બંનેનું સ્વરૂપ છે. ભૈરવ અને કપિલ આ બંનેનું પ્રતીક માનવામાં આવ્યું છે, એના રૂપને ધારણ કરવામાં આવ્યું છે. અને મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવી છે. 9 મુખી રુદ્રાક્ષનો આ મહિમા છે. તમ ધારયેદામહસ્તે રુદ્રાક્ષમ ભક્તિ તત્પરઃ સર્વેશ્વરો ભવેન્નૂનમ મમ તુલ્યો ન સંશયઃ.
જે વ્યક્તિ નવમુખી રુદ્રાક્ષને ધારણ કરે છે, જે વ્યક્તિ નવમુખી રુદ્રાક્ષને પહેરે છે, એ વ્યક્તિ નિશ્ચય જ મારા સમાન થઈ જાય છે. એટલે કે મહાદેવજી પાર્વતીજીને કહે છે નિશ્ચય મારા સમાન થઈ જાય છે દેવી. એમાં કોઈ જાતનો સંશય નથી, એમાં કોઈ જાતની શંકા નથી. નિશ્ચય મારા જેવો થઈ જાય છે. તુલ્યો ન સંશય, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ સંશય નથી. એ બાદ 10 વક્ત્રો મહેશાની, 10 મુખી જે રુદ્રાક્ષ છે એ સ્વયં વિષ્ણુનું સ્વરૂપ છે. મહેશાની વિષ્ણુનું સ્વરૂપ છે. સ્વયં દેવો જનાર્દન, સ્વયં જનાર્દન, સ્વયં દેવ જનાર્દન, સ્વયં ભગવાન વિષ્ણુ છે. ધારણા તસ્ય દેવેશે, એને ધારણ કરવા માત્રથી, એ રુદ્રાક્ષને જે ધારણ કરે છે એટલામાં સર્વ કામાન વાપ્નુયાત, સર્વ પ્રકારની કામનાઓ પૂર્ણ થાય છે. સર્વ પ્રકારની કામનાઓ પૂરી થાય છે. એકાદશ મુખો યસ્તુ, હે દેવી સાંભળો, 11 મુખી જે રુદ્રાક્ષ છે એની માટેની હું વાત તમને કહીને સમજાવું છું. રુદ્રાક્ષ પરમેશ્વરી, આ 11 મુખી જે રુદ્રાક્ષ છે એ રુદ્ર રૂપ છે અને એને ધારણ કરવા માત્રથી માણસ કેવો બને છે? સર્વત્ર વિજયી ભવે, વિજયને પ્રાપ્ત થાય છે, યશ પ્રાપ્ત કરે છે, કોઈ પણ કાર્યમાં વિજય મેળવે છે. એકાદશ મુખો યસ્તુ રુદ્રાક્ષ પરમેશ્વરી, ન રુદ્રો ધારણા તસ્ય સર્વત્ર વિજયી ભવે. 11 મુખી જે રુદ્રાક્ષ છે એ રુદ્ર રૂપ છે અને આને જે ધારણ કરે છે એ ધારણ કર્યા બાદ એને વિજય પ્રાપ્ત થાય છે. એ બાદ 12 મુખી રુદ્રાક્ષ માટે કીધું છે. આ વસ્તુ બહુ સાંભળવા જેવી છે. દ્વાદશાસ્ય તુમ રુદ્રાક્ષમ ધારયેત કેશ દેશ કે, ધારયેત કેશ દેશ કે, આદિત્યાશ્ચૈવ તે સર્વે દ્વાદશેવ સ્થિતા. કેશ કહેતા વાળ. જુનાગઢમાં તમે જાઓ એટલે શિવરાત્રીનો મેળો હોય એ સમયે ત્યાં અખંડ ધૂણાઓ લાગ્યા હોય અને ત્યાં જે સાધુ સમાજ ભેગો થયો હોય એ માથાની જે જટા હોય એ જટામાં રુદ્રાક્ષ બાંધ્યા હોય. કેશ દેશ કે, માથાને વાળ હોય ને એમાં, અને માથા ઉપર મસ્તક ઉપર જ્યારે તમે આ રુદ્રાક્ષને ધારણ કરો છો ત્યારે 12 મુખી રુદ્રાક્ષ છે એટલે આદિત્ય પણ 12 છે, સૂર્ય 12 છે. આપણામાં સૂર્યનારાયણને જ્યારે અર્ઘ્ય આપવામાં આવે છે ત્યારે 12 અર્ઘ્ય આપવામાં આવે છે. 12 વખત સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે છે. એક વખત લોટો ભરોડીને વયું ના જવાય. સૂર્યનારાયણને 12 અર્ઘ્ય અપાય છે કારણ કે સૂર્ય 12 છે, આદિત્ય 12 છે. એના મસ્તક ઉપર 12 આદિત્ય બિરાજમાન થાય છે. ને આ 12 મુખી જે રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષને મસ્તક ઉપર ધારણ કરવામાં આવે છે. ત્યારબાદ કીધું છે ત્રયોદશ મુખો વિશ્વે, 13 મુખી જે રુદ્રાક્ષ છે, 13 મુખી જે રુદ્રાક્ષ છે એને વિશ્વદેવસ્ત દ્વારણાનર, વિશ્વદેવોના સ્વરૂપને માંડવામાં આવ્યું છે. સર્વ કામાન વાપ્નોતિ, એને ધારણ કરવા માત્રથી સર્વ પ્રકારની જે કામનાઓ છે એ કામનાઓને પ્રાપ્ત થાય છે અને સૌભાગ્યમ મંગલમ લભે,
સૌભાગ્ય અને મંગલ એવા લાભો પ્રાપ્ત થાય છે. 13મુખી રુદ્રાક્ષ માટે કીધું છે. એક એક શ્લોકની અંદર, વિદ્યેશ્વર સંહિતાની અંદર એક એક શ્લોકની અંદર આ વાતને સમજાવી છે. એ બાદ 14મુખી રુદ્રાક્ષ. આ 14મુખી જે રુદ્રાક્ષ છે, ચતુર્દશ મુખો યોહી, 14મુખી જે રુદ્રાક્ષ છે એને શેનું સ્વરૂપ માનવામાં આવ્યું છે? રુદ્રાક્ષ પરમ શિવ, પરમ શિવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. 14મુખી રુદ્રાક્ષને પરમ શિવનું રૂપ માનવામાં આવ્યું છે. ધારયેન મુર્ઘિન્દમ ભક્ત્યા, ભક્તિપૂર્વક જે આ 14મુખી રુદ્રાક્ષને ધારણ કરે છે એ વ્યક્તિ માટે સર્વ પાપમ પ્રણશ્યતિ, સર્વ પ્રકારના જે કોઈ પણ પાપો છે એ પાપો નાશ પામે છે. સર્વ પાપમ પ્રણશ્યતિ, સર્વ પ્રકારના પાપો નાશ થાય છે. આમ એક મુખીથી લઈ અને 14મુખી સુધીના રુદ્રાક્ષનું વર્ણન કરે. હવે પાછું આ રિપીટ નહીં કરું, પાછું જોવું હોય તો યુટ્યુબમાં સાંભળી લેજો. હા, નકર ઘણી વખત કથા ન સમજાય એવી હોય, નટપટી હોય ને તો રિપીટ કરું, પણ આજ રિપીટ નહીં કરું. હા, આજ સાંભળવું હોય તો પાછું બીજી વાર સાંભળી લેજો. અને આ રુદ્રાક્ષ અમારી જે ચેનલ છે ને એમાં 14મુખી સુધીનો, એક મુખીથી લઈ 14મુખી એનો શોર્ટ 14 મિનિટનો વિડીયો કાઢીને જ મૂકી દીધો અલગથી, જેને જોવો હોય જોઈ લે. 14મુખી સુધી રુદ્રાક્ષનું વર્ણન કર્યું છે. ઇતિ રુદ્રાક્ષ ભેદા હિ પ્રોક્તા વે મુખ ભેદતઃ. હે ગિરિજા, ગિરિજા કહેતા પાર્વતીજી, હે પાર્વતીજી, આવી રીતે એક મુખીથી લઈ અને 14મુખી સુધીના જે રુદ્રાક્ષનો જે ભેદ હતો એ ભેદ મેં તમને કઈ સમજાવ્યો છે. એક વાતનું વર્ણન નથી, પરંતુ એક રુદ્રાક્ષ છે એને કહેવાય છે ગૌરી શંકરનો રુદ્રાક્ષ. ગૌરી શંકરનો રુદ્રાક્ષ એટલે બે પારા આમ જોઈન્ટ આવે, બે પારા જોઈન્ટ હોય. હવે અહીંથી તો દર્શાવી ન શકાય, અત્યારે છે નહીં એટલે, પરંતુ જે વ્યક્તિ ગૌરી શંકરનો રુદ્રાક્ષ ધારણ કરે છે એ વ્યક્તિ માટે પતિ પત્નીમાં પ્રેમ વધે છે એવું કહેવાય છે. જેને થઈ ગયું અને હવે જિંદગી પૂરી થવા આવી એની માટે ઉપયોગી નથી, હવે તો જેના બંધાણા ને એની માટેનો ઉપયોગ. હા, અને જે એમ કહેતા હોય ને કે તમે મને 7 ભવ સુધી પ્રાપ્ત થાવ, અને પછી પાછળ એમ કહેતો હોય કે આજ 7મો ભવ, એની વાત નથી. આજે થાયકા હોય ને એને તો આ તો બીજા જેને જેને બધું બંધાવાનું બાકી છે એના માટે. ગૌરી શંકરનો રુદ્રાક્ષ, જે વ્યક્તિ આ ગૌરી શંકરના રુદ્રાક્ષને ધારણ કરે છે એ વ્યક્તિ એમ કહેવાય છે કે બહુ ઉત્તમ કહેવાય છે, અને એના માટે પતિ અને પત્નીમાં પ્રેમ પ્રાપ્ત થાય છે. ત્યારે પવિત્ર ભાવથી આ રુદ્રાક્ષોના અનેક અનેક ભેદ દર્શાવ્યા છે. હે નારદ, સર્વપ્રથમ તો તમે પગથી લઈ અને મસ્તક સુધી ભસ્મના ત્રિપુંડને ધારણ કરો. ભસ્મનું ત્રિપુંડ ધારણ થઈ જાય એ પછી પંચાક્ષર મંત્રનો જપ કરો, અને પંચાક્ષર મંત્રનો જપ થઈ જાય એ પછી તમે રુદ્રાક્ષને ધારણ કરો. અને રુદ્રાક્ષ તમે જ્યારે ધારણ કરો એ બાદ આ સૃષ્ટિ ઉપર જાઓ, અને સૃષ્ટિ ઉપર જઈ અને જ્યાં જ્યાં શિવ તીર્થ છે એ શિવ તીર્થોમાં ભ્રમણ કરો. શિવ તીર્થોની અંદર ભ્રમણ કરવા માટે જ્યાં કીધું છે, ભગવાન નારદજીએ આ વાતને સાંભળી છે, શિવ તીર્થોમાં ભ્રમણ કરવા જવાનું કીધું છે. શિવ તીર્થોમાં ભ્રમણ કરો એટલું જ નહીં, પરંતુ એ જ્યાં શિવ તીર્થ ઉપર જશો ત્યાં મહાદેવજીની કથા ગવાતી હશે. એ કથાને સાંભળો, એ કથાને સાંભળો, અને સાંભળ્યા પછી એ કથાનું મનન અને ચિંતન કરો. મનન અને ચિંતન કરો, જેનાથી તમારા દેહની શુદ્ધિ થશે, અંતઃકરણ શુદ્ધ થશે, અને એ પછી જે ભક્તિનું પુણ્ય તમને પ્રાપ્ત થશે એ જીવનમાં ક્યારેય નાશ નહીં પામે. અને ત્યારે
હવે પેલો પ્રશ્ન કે સતત નારદ છે એ સત્સંગ કરે છે, સંસારને સત્સંગમાં ઢાળે છે, અને બ્રહ્માજી સતત સર્જન કરે છે, તો એ બેયને કથા સાંભળવાનો અવસર ક્યારે પ્રાપ્ત થયો છે? હવે એ વાત એવી છે કે ભગવાન વિષ્ણુએ કીધું છે કે તમારે, ભગવાન નારદજીએ પૂછ્યું કે શિવકથાને સાંભળવાનું તો તમે કીધું, પણ શિવકથા સાંભળવા માટે જાવું ક્યાં? યોગ્ય વક્તા કોણ કે જે ન્યાયપૂર્વક શિવકથાને સમજાવી શકે? અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું છે શિવકથાને જો તમારે સાંભળવી હોય તો હે નારદ, બ્રહ્મલોકમાં બ્રહ્મા પાસે જાઓ. અને ત્યારે નારદ બ્રહ્મલોકમાં આવ્યા છે, પિતાને દંડવત પ્રણામ કર્યા છે, પિતાને દંડવત પ્રણામ કર્યા છે. અને ત્યારે કીધું છે કે સાંભળો હે નારદ, હે બ્રહ્માજી, મારે શિવ કથાને સાંભળવી છે. અને આ શબ્દ જ્યાં બ્રહ્માજીએ સાંભળ્યા, બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઊભા થઈને નારદને પ્રણામ કરે છે કે તમારા મનમાં શિવ કથા સાંભળવાનો વિચાર આવ્યો ને, એ જ બહુ મહત્વની વાત છે. અને ત્યારે બ્રહ્મા નારદજીને શિવ કથા સંભળાવે છે. ભો બ્રહ્મને સાતુ પુષ્ટોહમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્વયા વિબુધ સતમા નમઃ શિવાય નમઃ શિવાય લોકોપકારિણા નિત્યમ નમઃ શિવાય નમઃ શિવાય લોકાનામ હિતકામ્યયા નમઃ શિવાય નમઃ શિવાય. હે દેવ શિરોમણી, હે બ્રહ્માજી, આપ અમને મહાદેવજીની શિવ મહાપુરાણ રૂપી જે કથા છે એ કથાને કહી સંભળાવો, અમારે આ કથાને સાંભળવી છે. પિતાને દંડવત પ્રણામ કર્યા છે, દંડવત પ્રણામ કરી અને પિતાજીને વંદન કર્યા છે, ઊભા થયા, પિતાની પરિક્રમા કરી, પરિક્રમા કરીને હાથ જોડીને કીધું છે કે હે પિતા બ્રહ્માજી, આપ અમને આ શિવ મહાપુરાણ રૂપી કથાનું શ્રવણ કરાવો. અને શિવ મહાપુરાણ કથાને સાંભળવી છે. આ જ વાત જ્યાં બ્રહ્માજીએ સાંભળી, સાંભળતાની સાથે જ બ્રહ્માના મનમાં વિવેક ઉત્પન્ન થયો છે. કારણ કે શિવ તત્વ શું છે એ વાતને આગળ બ્રહ્મા જાણી ગયા છે. કારણ કે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે જ્યારે શબ્દમય યુદ્ધ થયું અને પછી બાહુઓ વડે યુદ્ધ થયું અને વચ્ચે અગ્નિસ્તંભની રૂપમાં પ્રગટ થયા ને, ત્યારે બ્રહ્મા જાણી ગયા કે શિવ કોણ છે. આપણે પણ આજ બહુ ભાગ્યશાળી છીએ. આજ 108 દિવસની કથા આપણે આજે બરોબર મધ્યાહને પહોંચ્યા. જય હો. આ 54 દિવસ થયા, આજ બરાબર મધ્યાહને પહોંચ્યા છીએ. આજ સુધી આપણે એમ ગણતા હતા કે એટલા દિવસ થયા, એટલા દિવસ થયા, એટલા, હવે એમ કહેવાને એટલા રહ્યા. આજ મધ્યાહને અડધે પહોંચી ગયા હો. સમય કેમ નીકળી જાય ને ખબર ના. 54 દિવસથી ભગવાનની કથા સાંભળીએ અને આજે જ બ્રહ્માજી શિવ મહાપુરાણ કથાની શરૂઆત કરે. સંજોગ તો જુઓ કેવા મહાન છે. હું આ સંસ્થા સાથે જોડાણો એના બરાબર 108મા દિવસે આ કથાની શરૂઆત. હું જ્યારે આ સંસ્થામાં આવ્યો તે દિવસથી લઈ અને જે દિવસે 108 દિવસ થતા હતા, મહાદેવજી કેવા સંજોગ ભેગા કરે છે જોજો. જે દિવસે 108 દિવસ થતા હતા એ જ દિવસે 108 દિવસની કથાની શરૂઆત થઈ. હવે બીજો સંજોગ, આ 108 દિવસમાંથી જે દિવસે 45મો દિવસ હતો એ જ દિવસે શ્રાવણ મહિનો શરૂ થયો અને એ જ દિવસે મેં અહીંયા 45 દિવસના યજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે. અને આજ બરાબર મધ્ય સમયે પહોંચ્યા છે અને આજે જ મહાદેવની કથાની શરૂઆત થાય છે. આથી મોટો મહાદેવનો ઉપકાર બીજો કયો હોય? આ સંજોગ આપણે કોઈ ભેગા નથી કર્યા હો, થયા છે. આ એકઈ ભેગા નથી કર્યા.
જેથી અમે તો એવું નક્કી કર્યું હતું કે શ્રાવણ મહિનાની એકમ ને દિવસે 45 દિવસનો યજ્ઞ કરવો છે, એવું નક્કી કર્યું હતું. પણ એ જ શ્રાવણ મહિનાની એકમ ને દિવસે જ 45 દિવસ થતા હતા. આ મહાદેવની કૃપા, આ પરચી આપણા કામ એના સુધી પહોંચી ગયા. આ પરચી બ્રહ્મા શિવ મહાપુરાણ કથાની શરૂઆત કરે છે અને નારદને કીધું છે, બે હાથ જોડીને કે સાંભળો નારદ, તમને શિવ કથા સાંભળવાનો વિચાર આવ્યો છે, એ જ વાત બહુ મહાન છે. આસન પરથી ઊભા થઈ નારદને વંદન કર્યા છે. બ્રહ્મા શિવ કથાને સંભળાવે એ પહેલા બ્રહ્મા પોતાના અમુક વાતોનો સ્વીકાર કરી લે છે કે સાંભળો નારદ, શિવ કથા તો તમને સંભળાવું છું, પણ શિવ તત્વને હું પૂર્ણ રીતે જાણતો નથી. અને એટલે વેદોએ પણ એને નેતિ 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 કહીને છોડી દીધા છે. મારાથી વધારે કદાચ વિષ્ણુ જાણે છે, પણ પૂર્ણ તો વિષ્ણુ જાણતા નથી. આ શિવ તત્વ શું છે એની કોઈને ખબર નથી. અને સાંભળો નારદ, મને મહાદેવજીનું, શિવજીનું એક સ્વરૂપ અતિ પ્રિય છે, અતિ પ્રિય છે, અતિ પ્રિય છે. અને એ કયું સ્વરૂપ? તો કે જ્યારે સમુદ્ર મંથન થયો અને સમુદ્રમાંથી ઝેર નીકળ્યું, એ ઝેરને ન દેવતાઓએ સ્વીકાર્યું કે ન દાનવોએ સ્વીકાર્યું, અને કૈલાસ કે નિવાસી કરતા કરતા દેવો અને દાનવો બધા જ જ્યાં મહાદેવ પાસે ગયા, એ ઝેરના ઘૂંટડાને મહાદેવજી પી ગયા અને ગળામાં જેને ધારણ કરી લીધું. જે ભયાનક ઝેર હતું, જે ઝેર કાળકૂટ નામનું ઝેર, એક બુંદ જો આ પૃથ્વી ઉપર પડે તો પૃથ્વી બળીને ભસ્મ થઈ જાય એવું ભયાનક ઝેર મહાદેવજીએ ગળામાં ધારણ કર્યું છે. અને એ મહાદેવજી, બોલ નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ વર્ણી કહેવાના. અને આ નીલકંઠ વર્ણી જે મહાદેવનું રૂપ છે, બ્રહ્મા કહે મને બહુ ગમે છે. નીલકંઠ વર્ણી રૂપ મહાદેવનું મને અતિશય પ્રિય છે. આ બહુ કઠિન છે હો. તમે ક્યારેક પાણી પીને ત્યારે પ્રયત્ન કરજો, અંદર ના ઉતારતા ને બારે ના રાખતા, અહીંયા રાખવાનો કોક દીક પ્રયત્ન કરજો. નારી લોકહિત કામ્યયા. હે નારદ, હું કેવલ અને કેવલ તમારી માટે આ કથા નથી કહેતો. બોલે તો શા માટે કહો છો? લોકહિત કામ્યયા, લોકોના હિત માટે, સમાજના હિત માટે, સમાજના કલ્યાણ માટે. કારણ કે આજ તમને કહું તો કાલે સમાજ સુધી પહોંચશે, અને સમાજ સુધી પહોંચશે એટલે સમાજનું કલ્યાણ થશે. લોકહિત કામ્યયા યચ્છુત્રા સર્વ લોકાના. નમઃ શિવાય, નમઃ શિવાય. સર્વ પાપ ક્ષયો ભવે. નમઃ શિવાય, નમઃ શિવાય. તદહં તે પ્રવક્ષ્યામિ. નમઃ શિવાય, નમઃ શિવાય. શિવ તત્વ મયાનેવ. નમઃ શિવાય, નમઃ શિવાય. હે નારદજી સાંભળો, જે શિવ તત્વનું હું વર્ણન કરી રહ્યો છું, એ વર્ણન સાંભળતાની સાથે જ એવું કહેવાય છે કે સારા સારા એવા પાપો પણ ક્ષય પામી જાય છે, નાશ પામે છે. આ શિવ તત્વ એટલું મહાન છે. અને એ જે શિવ તત્વ છે, એ શિવ તત્વને પૂર્ણ રૂપે હું નથી જાણતો. કદાચ વિષ્ણુ ભગવાન છે એ મારા કરતા થોડુંક વધારે જાણતા હશે, પણ પૂર્ણ તો વિષ્ણુ નથી જાણતા. અને એટલા માટે શિવ તત્વં મયાનેવ. નમઃ શિવાય, નમઃ શિવાય. વિષ્ણુનાપી યથાર્થતઃ. નમઃ શિવાય, નમઃ શિવાય. જો આ હું નથી કહેતો હો, વિષ્ણુ નાપી યથાર્થતઃ. વિષ્ણુ કદાચ થોડુંક જાણે છે, પણ મયાનેવ હું નથી જાણતો. પણ હું જેટલું જાણું છું
એટલું હું તમને સર્વપ્રથમ કહી સંભળાવું છું. વક્તાનો પ્રથમ ગુણ આ છે કે જ્યારે કોઈ શ્રોતા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ જાણતા હોય તો સ્પષ્ટ શબ્દમાં જવાબ આપી દે છે, બાકી ન જાણતા હોય તો કહી દે આપણને ખબર નથી. આ એનો પ્રથમ ગુણ છે. હું જેટલું જાણું છું એટલે તુલસીદાસે સર્વપ્રથમ કહી દીધું હતું, આ કવિ નહુ મેન ચતુર કહાવો, મતિ અનુસાર રામ ગુણ ગાવો. મારી બુદ્ધિ જ્યાં સુધી પહોંચે, મારી મતિ જ્યાં સુધી પહોંચે એવા હું રામ ગુણ ગાઉં છું. તો સાંભળો હે નારદ, ચંદ્રમનો રાત્ર નમઃ શિવાય નમઃ શિવાય નગન્ય નીલભુજલમ નમઃ શિવાય નમઃ શિવાય અપ્રધાનમ વિયચ્છુન્ય નમઃ શિવાય નમઃ શિવાય મન્યતે જો વિવર્જિતમ નમઃ શિવાય નમઃ શિવાય. બ્રહ્માજી આ કથાની શરૂઆત કરે છે કે સાંભળો નારદ, હું તમને એક સુંદર કથા કહીને સંભળાવું છું કે શિવ તત્વ શું છે, શિવ કોણ છે, શિવ કેવા છે, શિવ ક્યાંથી છે, શિવ કેમ છે, શિવ કઈ રીતે છે. મહાપ્રલય કાલે ચ નમઃ શિવાય નમઃ શિવાય નષ્ટે સ્થાવર જંગમે નમઃ શિવાય નમઃ શિવાય આસિત મોમયં સર્વ નમઃ શિવાય નમઃ શિવાય મનગ્રહ તારકમ નમઃ શિવાય નમઃ શિવાય. હે નારદ સાંભળો, એક વખત આ સૃષ્ટિ ઉપર મહાપ્રલય થયો હતો અને મહાપ્રલય સમયે પૃથ્વી એમ કહેવાય જાણે ઉલટ પુલટ થઈ ગઈ હતી. એ સમયે આ પૃથ્વી ઉપર કાંઈ ન હતું. દૂર દૂર સુધી જ્યાં નજર કરો છો કાંઈ દેખાતું ન હતું. કેવલ અને કેવલ અંધકાર 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 અને અંધકાર હતો. આ પૃથ્વી ઉપર કાંઈ ન હતું. દૂર દૂર સુધી કેવલ અને કેવલ અંધકાર દેખાતો હતો. ચંદ્ર ન હતો, સૂર્ય ન હતો, ધરતી ન હતી, આકાશ ન હતું, ગગન ન હતું, પૃથ્વી ન હતી, વાયુ ન હતા, મનુષ્ય નહીં, દેવ નહીં, દાનવ નહીં, ઝાડવાઓ નહીં, વૃક્ષો નહીં, જળ નહીં, પાણી નહીં, પહાડ નહીં, રસ નહીં, સ્પર્શ નહીં, રૂપ નહીં, ગંધ નહીં, કાંઈ ન હતું. કાંઈ હતું જ નહીં ને. દૂર દૂર સુધી નજર કરતા કાંઈ દેખાતું ન હતું. કેવલ અને કેવલ અંધકાર 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 અને અંધકાર, એ સિવાય બીજું કાંઈ નહીં. અવકાશમાં નજર કરો કાંઈ ન દેખાય, ધરતી ઉપર નજર કરો કાંઈ ન દેખાય. નહીં પાતાળ, નહીં પહાડ, નહીં દેવો, નહીં દાનવો, નહીં માનવો, નહીં વૃક્ષો, નહીં ઝરણાઓ, નહીં નદીઓ, નહીં તળાવો, કાંઈ નહીં. પ્રાણીઓ પણ નહીં, જીવ પણ નહીં, માનવ નહીં ને દાનવ નહીં, કોઈ નહીં. આ જગતમાં ત્યાં સુધી કહું કે અમે પણ ન હતા ત્યારની વાત છે. બ્રહ્મા કહે હું પણ નહીં અને વિષ્ણુ પણ નહીં. પણ આ નિરાકાર સૃષ્ટિને કોઈક આકાર આપનાર છે, એનો મતલબ કે આ સૃષ્ટિમાં મને વિશ્વાસ હતો નારદ કે કોઈક તો હતું. દૂર દૂર સુધી નજર કરો, કોઈક અવશ્ય હતું. અને એ કોણ હતું? ત્યારે બ્રહ્મા કહે છે કે એ સ્વયં મારા શિવ હતા, મહાદેવ હતા. મહાદેવ 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 મહાદેવ, એ જ મહાદેવ, એ સ્વયં શિવ હતા. એ શિવનું સ્વરૂપ હતું.
જે એકદમ નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી, જેને ન માતા ન પિતા ન બંધુ ન સખા, જેના કોઈ કઈ મિત્ર નથી, કોઈ દુશ્મન નથી, નહીં માતા, અજન્મા અનુપમ, જેનો કોઈ આકાર. મારો ને તમારો પણ જન્મ પહેલા આપણે પણ નિરાકાર હતા. માના ગર્ભમાં જ્યારે આપણે હતા ત્યારે આપણે પણ નિરાકાર હતા. પછી હાથ બન્યા ને પગ બન્યા ને પગ, નાક બન્યું ને કાન બન્યા ને જીભ બની નાક, બધું પછી પેલા તો આપણે નિરાકાર હતા, અંડાકાર. દૂર દૂર સુધી નજર કરી, જ્યાં મને કાંઈ ન દેખાણું, કોઈ ન હતું, કોઈ ન હતું, કોઈ ન હતું. એ સમયે બ્રહ્માજી કહે છે કે નારદ, મને વિશ્વાસ હતો કે આ દુનિયામાં કાંઈક તો હતું, અને કાંઈક શું હતું તો કે એ સ્વયં મહાદેવજી હતા, સ્વયં શિવ. અદૃષ્ટત્વાદિરહિતં નમઃ શિવાય, નમઃ શિવાય. શબ્દ સ્પર્શ સંપૂજિતં નમઃ શિવાય, નમઃ શિવાય. અવ્યક્ત ગંધરૂપં ચ નમઃ શિવાય, નમઃ શિવાય. રસત્યક્ત મતિમુખં નમઃ શિવાય, નમઃ શિવાય. રસની ભાન નથી, અરે દિશાઓની પણ ભાન નહોતી, કાંઈ હતું જ નહીં. અને એ સમયે શબ્દ શું હોય એની તો જાણે ખબર જ નહોતી. એવા સમયે હે નારદ, મને વિશ્વાસ હતો કે કાંઈક તો હતું, કાંઈક તો હતું, કાંઈક હતું. અને કોણ હતું? એ જ મારા શિવ હતા. એ શિવ સિવાય બીજું બ્રહ્મા કહે કોઈ ના હતું. અને ત્યારે એક તત્સદ બ્રહ્મ પરમાત્મા છે, એ જ જે છે એ સર્વસ્વ ચારો ઓર ફેલાયેલા હતા. અને એ કેવલ શિવ એકલા નહોતા, એની સાથે એક શક્તિ પણ હતી. ઇથમ સત્યં તતમશે નમઃ શિવાય, નમઃ શિવાય. સુવિભેદ્યે નિરંતરે નમઃ શિવાય, નમઃ શિવાય. તત્શબ્દ બ્રહ્મેતિ યછોત્વા નમઃ શિવાય, નમઃ શિવાય. સદેકં પ્રતિપદ્યતે નમઃ શિવાય, નમઃ શિવાય. એ કેવલ અને કેવલ એક જ અસ્તિત્વ હતું, અને જે શિવ હતી, શિવ હતા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. કેવલ અને કેવલ એક જ તત્વ હતું, અને એ તત્વ બીજું કોઈ નહીં પણ કોણ હતું તો કે એ તત્વ એટલે સ્વયં શિવ હતા, જે નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી. અને ત્યારે સુંદર રીતે આ વાતને દર્શાવતા બ્રહ્માજીએ કીધું છે કે સાંભળો સાંભળો નારદ, એ શિવ દ્વારા એક શક્તિ ઉત્પન્ન કરવામાં આવી. અને શક્તિ જે ઉત્પન્ન કરવામાં આવી છે એ શક્તિ દ્વારા અને શિવ દ્વારા એક લીલાઓ ઉત્પન્ન કરવામાં આવી છે. બોલીએ શિવ શક્તિ માત કી જય. બોલ શિવ શક્તિ માત કી જય. સંક્ષેપ્તમાં કથા કરું
જે શક્તિ ઉત્પન્ન કરવામાં આવી છે એના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જેને 8 ભુજાઓ છે, રૂપનું અનેક પ્રકારનું વર્ણન કર્યું છે. પરંતુ એ કથાનું આવતીકાલે કહીશ. પરંતુ શિવ અને શક્તિ દ્વારા એક નગરીનું નિર્માણ કરવામાં આવ્યું અને શિવ શક્તિ દ્વારા જે નગરીનું નિર્માણ કરવામાં આવ્યું એ નગરી એટલે કાશી નગરી. એ કાશી નગરી ધરતી ઉપર સ્થિર ન હતી, એટલા માટે ભગવાન શિવે અને શક્તિએ બંનેએ એ પોતાની ત્રિશૂલની ધરા ઉપર એ નગરીને સ્થિર કરી છે અને એ નગરીને સ્થિર કરીને પછી ત્યાંથી સૃષ્ટિની શરૂઆત કરી છે. અને એ બાદ એ નગરીને આશીર્વાદ આપવામાં આવ્યા છે કે આ સૃષ્ટિનો ત્યાર પછી ગમે ત્યારે પ્રલય થશે ત્યારે પણ આ નગરી એમનેમ એવી ને એવી રહેશે, એવા આશીર્વાદો આપવામાં આવ્યા છે. આઈએ આગળની જે કથા છે કાલે કરીશું. એ બાદ શું થાય છે એ બધી કથાઓને કાલે કરીશું. શક્તિનું સ્વરૂપ કેવું હોય છે એ કથા, ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ કથા, ભગવાન બ્રહ્માનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ કથા, અને એ બાદ આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું એ કથાને આપણે આવતીકાલે કરીશું. આઈએ ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય જય. બોલ મોમેશ્વર મહાદેવ કી જય, વાછરા દાડા કી જય, દ્વારિકાધીશ કી જય, હરસિદ્ધિ માત કી કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. દેવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય. આરતી મહાદેવજીની થાય, આરતી ઉમૈયા મૈયાની થાય. દેવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર, હરિ અમે લાવ્યા છીએ ફૂલનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દેવડા જગમગ જગમગ થાય, દીવડા ઝગમગ ઝગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામે. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધિસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમો. બોલ મોમેશ્વર મહા
પાર્વતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આઈએ આજની કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે આ કથાને આપણે આગળ વધારીશું.